હવે ઘરે બેઠા બનાવો શૌચાલય. સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. જાણો ફ્રી શૌચાલય યોજનામાં ફોર્મ ભરવાની સાચી રીત. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આ વિડીયોની અંદર આપણે જાણીશું કે શૌચાલય બનાવવા માટે કઈ રીતે ફોર્મ ભરવું અને કઈ રીતે તેનો લાભ તમે મળશે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો. આગળ વાત કરીએ તો જો તમે ગામડામાં રહો છો અને હજુ પણ ઘરના આંગણે શૌચાલયની સુવિધા નથી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ફ્રી શૌચાલય યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનો અને લોકોને ખુલ્લામાં શૌચ કરવાથી રોકવાનો છે. જો તમે પણ 2026માં આ આર્થિક સહાયનો લાભ લેવા માંગો છો, તો અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને શૌચાલય બનાવવા માટે કુલ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 2 હપ્તામાં સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. ફ્રી શૌચાલય યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે ભારતનું નાગરિકત્વ હોવું જોઈએ અને તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ. ખાસ વાત એ છે કે જેમના ઘરે અગાઉ ક્યારેય સરકારી યોજના હેઠળ શૌચાલય બન્યું નથી, તેઓ જ આમાં અરજી કરી શકે છે. સરકારી નોકરી ધરાવતા કે આવકવેરો ભરતા પરિવારો આ યોજના માટે પાત્ર નથી. ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ફ્રી શૌચાલય યોજનામાં ફોર્મ ભરવા માટે આગળ જણાવું તે મુજબના કાગળો તૈયાર રાખવા પડશે. આધાર કાર્ડ, બેંક પાસબુક જેમાં સહાયના પૈસા આવશે, રેશન કાર્ડ, ચાલુ મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો, રહેઠાણનો પુરાવો. ફ્રી શૌચાલય યોજના 2026માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? અરજી કરવાની પ્રોસેસ હવે ઘણી સરળ થઈ ગઈ છે. સૌથી પહેલાં તમારે સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઇટ પર જઈને સિટીઝન કોર્નરમાં જવાનું રહેશે. ત્યાં એપ્લિકેશન ફોર્મ ફોર IHHL પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરો. મોબાઈલ નંબર પર OTP આવ્યા પછી લોગિન કરો અને માંગેલી તમામ વિગતો જેવી કે નામ, સરનામું અને બેંક ડિટેલ્સ ભરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક એપ્લિકેશન નંબર મળશે, જેનાથી તમે ભવિષ્યમાં સ્ટેટસ ચેક કરી શકશો. સ્વચ્છતા એ માત્ર જરૂરિયાત નથી, પણ આપણા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. જો તમારા ઘરમાં શૌચાલય નથી, તો વિલંબ કર્યા વગર ફ્રી શૌચાલય યોજનાનો લાભ લો. આ યોજના મહિલાઓની સુરક્ષા અને ગરિમા માટે ખૂબ જ મોટું પગલું છે.